ઓમ શાંતિ. બ્રહ્મા કુમારીઝ દ્વારા રજૂ કરાયેલ વિશ્વ નવનિર્માણ આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શન જોવા માટે પ્રિય આત્મીય ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે. આ સમયગાળામાં માનવ જીવનમાં આવતી અનેક સમસ્યાઓના ઉકેલ જાણવા માટે માણસ સક્ષમ છે. પરંતુ હું કોણ છું? આ નાના પ્રશ્નનો સાચો જવાબ તેમને ખબર નથી. યથાર્થ જ્ઞાન ન હોવાને કારણે આજે બધા માનવો અશાંતિ અને દુઃખથી પીડાઈ રહ્યા છે. આવા સમયે સ્વયં ભગવાન અવતરીને પોતાનો પરિચય, આપણો પરિચય અને આ સૃષ્ટિચક્રનું સાચું જ્ઞાન આપે છે. આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ શરીર પ્રકૃતિના 5 તત્વોથી બનેલું પડું છે. આ જડ છે. જ્યારે તેમાં ચૈતન્ય શક્તિ આત્મા પ્રવેશ કરે છે ત્યારે જ આ જીવાત્મા બને છે. શરીરને તો સ્થૂળ રૂપે આ આંખોથી જોઈ શકાય છે, પરંતુ આત્મા આંખોથી અદૃશ્ય એવી એક સૂક્ષ્મ શક્તિ છે જે જ્યોતિબિંદુ સ્વરૂપ છે. આત્મામાં મન, બુદ્ધિ અને સંસ્કાર નામની 3 સૂક્ષ્મ શક્તિઓ છે. તે મનથી વિચાર કરે છે, બુદ્ધિથી નિર્ણય કરે છે અને સંસ્કારવશ કર્મ કરે છે. શરીરમાં આત્માનું નિવાસ સ્થાન આ ભ્રુકુટીના મધ્યમાં છે. જે રીતે ડ્રાઈવર કારની આગળની સીટ પર બેસીને કાર ચલાવે છે, એ જ રીતે આત્મા બ્રહ્મસ્થાનમાં વિરાજમાન રહીને આ શરીરને ચલાવે છે. એટલે જ આ સ્થાન પર તિલક લગાવવાની પ્રથા બની છે. મૃત્યુ શરીર માટે જ છે, પરંતુ આત્મા માટે કોઈ મૃત્યુ નથી. આત્મા અનાદિ અને અવિનાશી છે. ચાલો હવે આત્માઓના પિતા પરમાત્માનો વાસ્તવિક પરિચય શું છે તે આપણે આગળના ચિત્રમાં જાણશું. ભગવાને ગીતામાં કહ્યું છે કે, હે અર્જુન, હું જે છું, જેવો છું, હું પોતાનો પરિચય પોતે આપું છું. જેમ આ શરીરને જન્મ આપનાર લૌકિક પિતા છે, તેમ જ આ શરીરને ચલાવતી ચૈતન્ય શક્તિ આત્માઓના પિતા નિરાકાર પરમાત્મા છે. જેમ અમારી આત્મા સૂક્ષ્મ જ્યોતિબિંદુ સ્વરૂપે છે, તેમ જ પરમાત્માનું સ્વરૂપ પણ દિવ્ય જ્યોતિબિંદુ સ્વરૂપ છે. જન્મ મરણથી રહિત જ્યોતિબિંદુ પરમાત્માને અનેક નામોથી બોલાવવામાં આવે છે, પરંતુ તેમનું સાચું નામ શિવ છે. સંસ્કૃતમાં શિવનો અર્થ છે કલ્યાણકારી. ભગવાનની મહિમા અપરંપાર છે. તેઓ જ્ઞાનના સાગર, પ્રેમના સાગર, શાંતિના સાગર, પતિત પાવન અને બધા ગુણો તથા શક્તિઓના સાગર છે. આટલા ઊંચા, સર્વોચ્ચ, મહિમાવાન પિતા પરમાત્માને વિશ્વના બધા ધર્મોવાળા લોકો કેવી રીતે માને છે અને પૂજે છે, એ આપણે આગળના ચિત્રમાં જાણશું. નિરાકાર પરમાત્માની સ્મૃતિમાં આખા ભારતમાં જ્યોતિર્લિંગ રૂપે પૂજા કરવામાં આવે છે. દ્વાદશ જ્યોતિર્લિંગ વિશેષ પ્રસિદ્ધ છે. જો જુઓ તો રામેશ્વરમાં એવું કહેવાય છે કે શ્રીરામે રાવણ સાથે યુદ્ધ કરવા પહેલા શિવલિંગની પૂજા કરી હતી અને પરમાત્મા શિવ પાસેથી શક્તિ પ્રાપ્ત કરી હતી. ભક્તો ઘણી મહેનત કરીને અમરનાથ યાત્રા પર જાય છે અને ત્યાં બરફના શિવલિંગની પૂજા કરે છે. વિશ્વના સર્જનહાર પરમાત્મા શિવના સ્મારક રૂપે કાશીમાં વિશ્વનાથની પૂજા કરવામાં આવે છે. સોમનાથ મંદિર, જે ભારતનું પ્રથમ પ્રાચીન મંદિર હતું. રાજા વિક્રમાદિત્યએ અહીં શિવલિંગની સ્થાપના કરી અને તેની પૂજા કરી. એ જ રીતે નેપાળના પશુપતિનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા પશુપતિનાથ રૂપે કરવામાં આવે છે. આ જ રીતે જાપાનમાં બૌદ્ધ લોકો 3 ફૂટના સ્ટેન્ડ પર શિવલિંગના આકારનો એક પથ્થર રાખીને શાંતિદાતા નામે ધ્યાન કરે છે. મુસ્લિમ ભાઈઓ પણ પોતાના પવિત્ર સ્થળ મક્કા ખાતે જઈને શિવલિંગરૂપ પથ્થરને સંગે અસ્ત કહીને પ્રેમથી ચુંબન કરે છે. કહે છે કે અલ્લાહ એક નૂર છે. નૂરનો અર્થ જ પ્રકાશ છે. ક્રિશ્ચિયન ધર્મમાં પણ કહે છે કે ગોડ ઇઝ લાઇટ. ઈશ્વર એક પ્રકાશ છે.
અહીં સુધી કે શીખ ધર્મમાં પણ ગુરુ નાનકજીએ કહ્યું છે, એક ઓમકાર સત શ્રી અકાલ, તેનો અર્થ છે કે પરમાત્મા એક છે. તેઓ સદાય સત્ય સ્વરૂપ છે. આ રીતે જોવામાં આવે તો વિશ્વના બધા ધર્મો એક નિરાકારને જ પિતાના રૂપમાં માને છે. બધા ધર્મના પિતા પર ઉપર તરફ ઈશારો કરે છે. એનો અર્થ એ છે કે ભગવાન એક જ છે. તેઓ ઉપર રહે છે. ઉપર એટલે ક્યાં? પરમાત્માનું નિવાસ સ્થાન શું છે? ચાલો આગળના ચિત્રમાં જાણીએ. આમાં 3 લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. નીચે જે નીલા રંગમાં દેખાય છે એ છે સકાર મનુષ્ય લોક. પૃથ્વી, આકાશ, સૂર્ય, ચાંદ, તારા, 5 તત્વોની પ્રકૃતિ, આ બધાના ઉપર છે સૂક્ષ્મ લોક. અહીં બ્રહ્મા, વિષ્ણુ, શંકર જેવી સૂક્ષ્મ દેવતાઓ નિવાસ કરે છે અને આ બધાના ઉપર છે સુવર્ણ લાલ રંગથી પ્રકાશિત લોક, જેને બ્રહ્મલોક, પરલોક, શાંતિધામ પણ કહેવામાં આવે છે. આનું સાચું નામ પરમધામ છે. આ જ પરમાત્માનું નિવાસ સ્થાન છે. એટલે ભગવાન કહીએ ત્યારે સૌનું ધ્યાન ઉપર જ જાય છે. આ માત્ર ઈશ્વરનું જ નહીં, પણ આપણા આત્માઓનું પણ નિવાસ સ્થાન છે. આ જ આપણું સાચું ઘર છે. અહીંથી બધી આત્માઓ પોતપોતાના સમય પર પૃથ્વી પર આવે છે અને શરીર રૂપે વસ્ત્ર પહેરીને આ નાટકના મંચ પર વિવિધ ભૂમિકાઓ ભજવે છે. જ્યારે જ્યારે આત્મા પોતાનું શરીર રૂપે ડ્રેસ બદલે છે ત્યારે એ ડ્રેસ પણ બદલાઈ જાય છે. એકવાર આ મંચ પર આવી જઈએ પછી કોઈ પણ નાટકના વચ્ચે ઘર પાછા જઈ શકતું નથી. નાટક પૂરું થયા પછી પરમાત્મા પિતા પોતે આવીને બધી આત્માઓને પાછા ઘરે લઈ જાય છે. ભગવાન આ ધરતી પર અવતરીને પોતાનું દિવ્ય કર્તવ્ય કેવી રીતે કરે છે, આવો આગળના ચિત્રમાં જાણીએ. નિરાકાર પરમાત્માનું સ્મૃતિચિહ્ન આ શિવલિંગ છે. શિવલિંગ પર 3 વિભૂતિ રેખાઓ છે. મધ્યમાં એક નાની બિંદી છે. આ પરમાત્માના 3 દિવ્ય કર્તવ્યોનું પ્રતીક છે. નિરાકાર પરમાત્મા બ્રહ્માના માધ્યમથી માનવ સૃષ્ટિમાં સત્વગુણોની ફરીથી સ્થાપના કરી રહ્યા છે. આથી આ સૃષ્ટિ એક નવું યુગ, સતયુગ બની જાય છે. વિષ્ણુ દ્વારા પાલન એટલે કે શ્રી લક્ષ્મી નારાયણનો સંયુક્ત સ્વરૂપ. વિષ્ણુના હાથમાં 4 અલંકાર દર્શાવવામાં આવ્યા છે: શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આ આપણા અભ્યાસના 4 વિષયો છે. તે છે જ્ઞાન, યોગ, ધારણા અને સેવા. આ અભ્યાસ દ્વારા પુરુષ શ્રી નારાયણ અને સ્ત્રી શ્રી લક્ષ્મી એટલે કે માનવને ફરીથી દૈવી માનવ બનવાનો લક્ષ્ય આપવામાં આવે છે. સારા સંસ્કારોની પાલનાથી આપણે આ લક્ષ્ય હાંસલ કરી શકીએ છીએ. શંકર દ્વારા વિનાશ. શંકરને હંમેશા એક તપસ્વી રૂપે દર્શાવવામાં આવ્યા છે. અર્થાત દૃઢતા સાથેની તપસ્યાથી આપણા અંદર છુપાયેલી બુરાઈને નષ્ટ કરવાની શક્તિ પરમાત્મા પાસેથી મળે છે. આ 3 દૈવી ફરજોના કારણે જ ઈશ્વરને ગોડ કહેવામાં આવે છે. જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર, ડી એટલે ડેસ્ટ્રક્ટર. બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના, શંકર દ્વારા વિનાશ. પણ શિવ અને શંકર વચ્ચે શું ફરક છે તે આપણે આગળના ચિત્રમાં જાણીશું. શંકર એક આકારવાળા દેવતા છે, પણ પરમાત્મા શિવનું સ્મૃતિચિહ્ન છે જ્યોતિર્લિંગ. શંકરજીને પણ પોતાના સામે શિવલિંગ રાખીને તપસ્યા કરતા બતાવવામાં આવ્યા છે. તો પછી તેઓ કોને યાદ કરી રહ્યા છે? નિરાકાર પરમાત્માને જ યાદ કરી રહ્યા છે ને. શિવ સર્જનહાર છે અને શંકર તેમની રચના છે. એટલે જ આપણે શિવરાત્રી કહીએ છીએ, શંકરરાત્રી નથી કહેતા. શિવાલય કહીએ છીએ, શંકરાલય નથી કહેતા. પરમાત્મા શિવના અવતરણની યાદમાં આપણે શિવરાત્રી ઉજવીએ છીએ. આને મહાશિવરાત્રી પણ કહેવામાં આવે છે. રાત્રિ એટલે કે સ્થૂલ અંધકારની રાત્રિ નહીં, પણ જ્યારે બધા મનુષ્ય માત્ર અજ્ઞાનરૂપ અંધકારમાં 5 વિકારોના વશીભૂત થઈ દુઃખી અને અશાંત થઈ જાય છે.
એવા સમયે જ્ઞાનસૂર્ય પરમાત્મા શિવ આ ધરા પર અવતરીને પોતાના જ્ઞાન પ્રકાશથી મનુષ્યોના અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરે છે. ત્યારે જ મનુષ્ય પોતાના જીવનમાં સાચી શાંતિ અને ખુશીનો અનુભવ કરે છે. પણ આ દિવ્ય કર્તવ્યને પૂર્ણ કરવા માટે ભગવાન શિવ ક્યારે આ સૃષ્ટિ પર અવતરી છે, આવો આગળના ચિત્રમાં જાણીએ. આમાં એક અદ્ભુત રહસ્ય જાણવા મળે છે. આ સૃષ્ટિનો ચક્ર છે. આને કાળચક્ર પણ કહી શકાય છે. આ ચક્રને એકવાર ફરવામાં 5000 વર્ષ લાગી જાય છે. આમાં 4 યુગ છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. દરેક યુગ 1250 વર્ષનો હોય છે. સૌથી પહેલા છે સત્યયુગ. આને કૃતયુગ, ગોલ્ડન એજ માનવામાં આવે છે. સ્વર્ણિમ યુગ પણ કહેવામાં આવે છે. અહીં રાધા કૃષ્ણનું જ્યારે સ્વયંવર થાય છે ત્યારે શ્રીલક્ષ્મી અને શ્રીનારાયણ બનીને રાજ્ય કરે છે. આ યુગમાં સંપૂર્ણ સુખ અને શાંતિ રહેશે. દુઃખ અને અશાંતિનું તો નામનિશાન પર નહીં હોય. પછી આવે છે ત્રેતાયુગ. આને સિલ્વર એજ એટલે કે રજત યુગ કહેવામાં આવે છે. અહીં શ્રી સીતારામનું રાજ્ય હોય છે. સત્યયુગની તુલનામાં અહીં સુખ થોડું ઓછું છે. આ રીતે 4 યુગ થાય છે અને પછી આપણે 2500 વર્ષ સુધી ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી રહીશું. પછી આવે છે દ્વાપર યુગ. આને કોપર એજ કહેવામાં આવે છે, અર્થાત તામ્ર યુગ. જ્યારે દ્વાપર યુગ આવે છે ત્યારે અલગ અલગ ધર્મ પિતાઓ આવીને પોતપોતાનો ધર્મ સ્થાપે છે. સૌથી પહેલા ઇબ્રાહિમ, પછી મહાત્મા બુદ્ધ અને ઈસા ક્રાઇસ્ટ આવે છે. આ પછી કલિયુગ આવે છે. આને આયર્ન એજ કહેવામાં આવે છે, એટલે કે લોહ યુગ. જ્યારે કલિયુગનો અંત આવે છે ત્યારે બધા મનુષ્યો બુદ્ધિહીન, ધર્મભ્રષ્ટ અને કર્મભ્રષ્ટ થઈ જાય છે. ધર્મ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. એવી ધર્મગ્લાનિની ઘડીએ ભગવાન આ ધરતી પર અવતરિત થાય છે, જેમ કે ગીતામાં વચન આપ્યું હતું. અવતરણનો અર્થ એ છે કે આપણા જેવી રીતે માતાના ગર્ભમાંથી નહીં પણ કોઈના શરીરમાં પરકાય પ્રવેશ કરે છે. આને દિવ્ય જન્મ કહેવામાં આવે છે. એ ભાગ્યશાળી શરીર છે પ્રજાપિતા બ્રહ્માનું. ભગવાન શિવ બ્રહ્માના દેહમાં અવતરીને ફરીથી સત્યયુગની સ્થાપના કરી રહ્યા છે. કારણ કે આ કાળચક્ર છે, સત્યયુગ ફરી આવશે. આ રીતે કલિયુગના અંત અને સત્યયુગના આરંભ વચ્ચે ચાલતા વર્તમાન સમયને સંગમયુગ કહેવામાં આવે છે. આ સૃષ્ટિચક્ર દર 5000 વર્ષે જમનું પુનરાવૃત્ત થાય છે. આ સંગમયુગમાં પરમાત્મા અવતરીને કેવી રીતે વિશ્વમાં પરિવર્તન લાવે છે, આવો આગળના ચિત્રમાં જાણીએ. આ સંગમયુગ છે. આને કલ્યાણકારી પુરુષોત્તમ સંગમયુગ પણ કહી શકાય છે. નરક સમાન આ કલિયુગના પુરુષ અને સ્ત્રીઓ ભગવાન શિવ દ્વારા શીખવાયેલા ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગની શક્તિથી પોતાના અંદરના વિકારો અને અવગુણોને આહુતિ આપી રહ્યા છે. આ રીતે તેઓ પાવન બનીને સત્યયુગમાં જવા યોગ્ય દેવી દેવતા બની જાય છે. આને અવિનાશી રુદ્ર ગીતા જ્ઞાન યજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે છે. 4 યુગોના આ સૃષ્ટિચક્રમાં માનવ કયા યુગમાં કેટલા જન્મ લે છે, આવો આગળના ચિત્રમાં જાણીએ. આમાં માનવ આત્માઓ સાથે સાથે ભારતના ઉન્નતિ અને પતનનો ઇતિહાસ પણ જણાવવામાં આવ્યો છે. સૌથી પહેલો સત્યયુગ, શ્રીલક્ષ્મી નારાયણનું રાજ્ય, 1250 વર્ષ. અહીં આપણે 8 જન્મ લઈએ છીએ અને 16 કરા સંપન્ન હોઈએ છીએ. શરૂઆતમાં વસ્તી 9 લાખ હશે. પછી ત્રેતાયુગ, 1250 વર્ષ, શ્રી સીતારામનું રાજ્ય આવશે. અહીં આપણે 12 જન્મ લઈએ છીએ, 14 કરા સંપન્ન હોઈએ છીએ. પછી દ્વાપર યુગ, 1250 વર્ષ, અહીં આપણે 21 જન્મ લઈએ છીએ. જ્યારે દ્વાપર યુગ આવે છે ત્યારે માત્ર 8 કરાઓ જ બાકી રહે છે. સતયુગ અને ત્રેતાયુગમાં આપણે જે પૂજ્ય છીએ એ જ પછી પૂજારી બની જઈએ છીએ. ભક્તિની શરૂઆત અહીંથી થાય છે. સૌપ્રથમ રાજા વિક્રમાદિત્ય સોમનાથ મંદિરનું નિર્માણ કરે છે અને શિવલિંગની પૂજા શરૂ કરે છે. પછી ધીમે ધીમે આપણે મૂર્તિઓની પૂજા કરવા લાગી જઈએ છીએ.
અંતે કલિયુગ આવે છે. આ પર 1250 વર્ષ ચાલે છે. અહીં આપણે 42 જન્મ લઈએ છીએ. કલિયુગની શરૂઆતમાં 2 કલાઓ હોય છે. અંતે કોઈ પણ કલા બાકી નહીં રહે. અમે સંપૂર્ણ રીતે ધર્મભ્રષ્ટ અને કર્મભ્રષ્ટ બની જઈશું. પ્રકૃતિના તત્વો, પથ્થર વિઠ્ઠલ, વૃક્ષો, વનસ્પતિઓને પણ આપણે પૂજવા લાગીએ છીએ. જેમ જેમ ભક્તિ વધે છે તેમ તેમ દુઃખ અને અશાંતિ પણ વધે છે. શાંતિ માટે અનેક ધર્મ સંમેલનો યોજાતા રહે છે. એક સમય હતો જ્યારે ભારત સોનાની ચીડિયા હતું, હીરા જવાહરાતોથી સમૃદ્ધ હતું. આજે એ જ ભારત બીજા દેશો પાસેથી ઉધાર લઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં હિંસા, રક્તપાત, અત્યાચાર અને ભ્રષ્ટાચારથી વિનાશ તરફ વધી રહ્યા છીએ. આ રીતે કુલ 5000 વર્ષોમાં આપણે 83 જન્મ લઈએ છીએ. હવે આપણને પરમાત્મા શિવ દ્વારા અલૌકિક 84મો જન્મ મળે છે. આને બ્રાહ્મણ જન્મ કહેવામાં આવે છે. આ એ સમય છે જ્યારે આપણે દૈવી ગુણો ધારણ કરીને પવિત્ર બનીએ છીએ અને પરમાત્મા સાથે આત્માઓના ઘર પરમધામ પર પાછા ફરીએ છીએ. અમે સત્યયુગમાં ફરીથી આ ધરતી પર આવીશું. ચાલો આ સૃષ્ટિના ઇતિહાસને વધુ વિગતે આગળના ચિત્રમાં જાણીએ. આ મનુષ્ય સૃષ્ટિરૂપ કલ્પવૃક્ષ છે. આનું વર્ણન ગીતામાં ઉર્ધ્વમૂલમ મધશાખા તરીકે કરવામાં આવ્યું છે. આની મૂળ ઉપર છે અને શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે. આ કલ્પવૃક્ષનું ચૈતન્ય બીજરૂપ પરમાત્મા શિવ છે. જે રીતે એક વૃક્ષનું બીજ અને મૂળ જમીનની અંદર હોય છે, એ જ રીતે આ માનવ કલ્પવૃક્ષમાં બીજરૂપ પરમાત્મા અને મૂળમાં તપસ્વી બ્રાહ્મણ રૂપ છુપાયેલું છે. અહીં સત્યયુગ અને ત્રેતાયુગની તુલના તરાથી કરવામાં આવી છે. સત્યયુગમાં શ્રી રાધાકૃષ્ણ હતા. એ જ સ્વયંવર પછી શ્રી લક્ષ્મી નારાયણ રૂપે રાજ્ય કરે છે. પછી ત્રેતાયુગમાં શ્રી સીતારામનું રાજ્ય હતું. આ 2 યુગોમાં એક ધર્મ, એક રાજ્ય, એક ભાષા હોય છે, સંપૂર્ણ એકતા હોય છે, એટલે તેની તુલના તરાથી કરવામાં આવે છે. સત્યયુગ અને ત્રેતાયુગમાં જે દેવતા હતા, એ જ દ્વાપરયુગ આવતા દેહભાનમાં આવીને વામ માર્ગે ચાલે છે. જે પવિત્ર પૂજ્ય હતા એ જ પૂજારી બનીને ભક્તિ શરૂ કરે છે. જેમ તણા પછી કેટલીક મહત્વપૂર્ણ શાખાઓ નીકળે છે, તેમ જ દ્વાપરયુગથી અલગ અલગ સમયમાં ધર્મપિતાઓએ અવતાર લીધો અને પોતાના ધર્મની સ્થાપના કરી. ખાસ કરીને ઇબ્રાહિમ, મહાત્મા બુદ્ધ, જીસસ ક્રાઇસ્ટ, શંકરાચાર્ય વગેરે. પછી જ્યારે કલિયુગ આવે છે ત્યારે ઘણી સંસ્થાઓ, મઠો, પંથો અને સમુદાયો શાખાઓ અને ઉપશાખાઓ રૂપે રચાય છે. અંતે એક પાંદડા અલગ થઈને આ ઝાડ સંપૂર્ણ રીતે મૂળમાં જડભૂત સ્થિતિમાં પહોંચી જાય છે. બીજી બાજુ વિજ્ઞાનથી ભરપૂર અમેરિકા અને યુરોપના લોકો આ સૃષ્ટિને વિનાશ કરવા માટે પરમાણુ યુદ્ધની તૈયારી કરે છે. ભારતમાં કુદરતી આપત્તિઓ અને ગૃહયુદ્ધ વધુ થશે. આ રીતે આ કલિયુગનો મહાવિનાશ થશે. આ સમયે જેમના મનમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ હશે, એવી શ્રેષ્ઠ આત્માઓ દ્વારા ફરીથી સત્યયુગની સ્થાપના થશે. પર ગીતામાં વર્ણવાયેલ રાજયોગ શું છે, આવો આગળના ચિત્રમાં જાણીએ. આમાં આપણે જોઈએ છીએ કે જેમ બાળક પોતાને જન્મ આપનાર શારીરિક પિતાને યાદ કરે છે, તેમ આત્મા પોતાના પિતા પરમાત્માને પ્રેમથી યાદ કરે છે. આને જ રાજયોગ કહેવામાં આવે છે. આ બધા યોગોમાં શ્રેષ્ઠ યોગ છે. આ માત્ર બુદ્ધિ દ્વારા કરવામાં આવતો યોગ છે. સર્વશક્તિમાન પરમાત્મા સાથે બુદ્ધિ યોગ જોડીને ધ્યાન કરવાથી આપણે તમામ પ્રકારના વ્યસનો અને વિકારોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. ખાસ કરીને આ રાજયોગ ધ્યાનથી આપણને અષ્ટ શક્તિઓ પ્રાપ્ત થાય છે. આ અષ્ટ શક્તિઓના માધ્યમથી આપણે આપણા અંદરના વિકારો પર વિજય મેળવીને શાંતિપૂર્ણ જીવન જીવી શકીએ છીએ. આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરવાની આંતરિક શક્તિનો અનુભવ કરીએ છીએ. આથી ગીતામાં કહેવામાં આવ્યું છે કે યોગ કર્મસુ કૌશલમ, એટલે કે આ રાજયોગના અભ્યાસથી આપણે આપણા કર્મોમાં કુશળતા પ્રાપ્ત કરીએ છીએ, શ્રેષ્ઠ કર્મ કરવા માટેની શક્તિ મળે છે.
આ રીતે આપણે સુપરિવર્તન દ્વારા વિશ્વને પરિવર્તિત કરી નવા સમાજના નિર્માણમાં અને આ ભારતને ફરીથી સ્વર્ણિમ ભારત બનાવવા માટેના આ મહાન કાર્યમાં સહયોગી બનીને આપના ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર એ દૈવી પદને પ્રાપ્ત કરવા માટે આપ સૌને સન્માનપૂર્વક આમંત્રિત કરીએ છીએ. આ ચિત્ર પ્રદર્શનમાં દર્શાવવામાં આવેલા ચિત્રો વિશે વધુ માહિતી માટે કૃપા કરીને તમારા નજીકના અમારા સ્થાનિક સેવા કેન્દ્ર પર પધારો. અહીં તમને નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. આભાર. ઓમ શાંતિ એટલે આત્માની શાંતિ. આ એક પવિત્ર મંત્ર છે જે આંતરિક શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે.